ચાંદીપુરાને લઈને બનાસકાંઠામાં કેવી સ્થિતિ છે અને હાલ કેવા વાતાવરણ છે? ચાંદીપુરા વાયરસના અંતર્ગત બનાસકાંઠામાં હાલમાં એક પણ કેસ જોવા મળેલ નથી, પરંતુ જાગૃતિના ભાગરૂપે અમારા 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 1 જિલ્લા હોસ્પિટલ તમામ મેડિકલ ઓફિસરશ્રીઓને અને અમારા પેરામેડિકલ સ્ટાફને આ અંગેની જાણકારી છેલ્લા 15 દિવસથી આપી દીધી છે. ઘરે ઘરે જે અમારી ટીમ સર્વેલન્સ કરવા કામ કરી રહી છે, તેઓ દ્વારા જનજાગૃતિ માટે દરેક લોકોને આ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અને જ્યાં આ સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખીનો ઉપદ્રવ આપણને વધારે જોવા મળી શકે તેવી જગ્યાઓનું સર્વે થઈ રહ્યું છે. ક્યાંક માટી સાથેના ઘરો, પ્લાસ્ટર વગરના ઘરો, લીંપણ વગરના ઘરો જ્યાં જોવા મળે છે, ત્યાં અમારી ટીમ દ્વારા તેઓને જાણકારી આપવામાં આવે છે કે તેનું પ્લાસ્ટર કરી દેવામાં આવે, છાણથી લીંપણ કરી દેવામાં આવે. અને વધુમાં જ્યાં એવું લાગે તો 5% મેલેથિયન પાવડર દ્વારા ત્યાં છંટકાવ કરીને તે માખીઓનું ઉત્પત્તિ વધે ના તે માટેની કામગીરી પણ અમારા સ્ટાફ દ્વારા કરાવવામાં આવી રહી છે. તેના લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર એટલે વધુ પડતો તાવ આવવો, ઉલટી થવી, ઉબકા આવવા, પેટમાં દુખાવો થવો, ઝાડા ડાયરિયા થવા અને મગજનો તાવ આવવો વાયરલ એન્કેફેલાઇટિસ કહેવામાં આવે છે. અને મગજના તંતુઓમાં આ વાયરસ જવાના કારણે બેભાન જેવી અવસ્થા થઈ જાય છે અને તાત્કાલિક એને હોસ્પિટલાઇઝેશન કરવામાં આવે છે. અને હોસ્પિટલમાં પણ અમે તમામ પીડિયાટ્રિશિયન જે છે તેમને તમામને જાણકારી આપી છે, તાત્કાલિક અમને જાણ કરે અને તે જેવા દર્દીઓની તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.